નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું એલઆરડી એટલે કે લોકરક્ષક દળ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે બ્રેકિંગ ન્યૂઝ ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। કારણ કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબતેની જે તારીખ છે એ જાહેર થઈ ગઈ છે। એના સિવાય લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષા બાબતેની જે તારીખ છે એ પણ મિત્રો જાહેર થઈ ગઈ છે। તો બંને જે પોલીસ માટે લેખિત પરીક્ષા માટે અગત્યની તારીખો જાહેર થઈ ગઈ છે અને એનો સંપૂર્ણ ટાઈમ ટેબલ કે ક્યારે પરીક્ષા લેવાશે, જેની અંદર 2 પેપર પણ રહે। તમને ખબર હોય તો જે પીએસઆઈ છે એની અંદર પેપર 1 અને પેપર 2 એમ 2 પેપર હોય છે। તો એ પેપર એક જ દિવસ પણ લેવામાં આવશે। તો એના વિશેની સંપૂર્ણ માહિતી તમે કેવી રીતે મેળવી શકો, સાથે સાથે એના સિવાય અગત્યની અપડેટ આવે છે એ મિત્રો કઈ વેબસાઇટ ઉપર આવે છે, વેબસાઇટ ઉપર તમને કઈ રીતે જોવા મળશે, એનો સિલેબસ શું હોય છે, જેવી સંપૂર્ણ વિગતો તમને આ વિડીયોની અંદર જણાવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, આગળના સમયની અંદર ભરતીને લગતી સંપૂર્ણ નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તમારે અહીંયા ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને એલઆરડી એટલે કે લોકરક્ષક રિક્વાયરમેન્ટ બોર્ડ એવું તમે સર્ચ કરશો એટલે તમારી સામે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ આવી જશે। આ મિત્રો પોલીસની ઓફિશિયલ વેબસાઇટ છે, ભરતીને લગતી સંપૂર્ણ માહિતી તમને આ વેબસાઇટ ઉપર જોવા મળશે। આ વેબસાઇટ ઉપર ક્લિક કર્યા પછી વેબસાઇટ ઓપન થશે એટલે લોકરક્ષક ભરતી બોર્ડની અહીંયા જે ભરતીના નિયમો છે એ તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકશો। એના સિવાય નીચે તમને નોટિફિકેશન પણ જોવા મળશે, જેની અંદર 15 તારીખના રોજ જે નોટિફિકેશન આવી છે એની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે લોકરક્ષક એટલે કે એલઆરડીની અંદર શારીરિક કસોટીની અંદર જે પણ મિત્રો પાસ થયા છે એમની લેખિત પરીક્ષા 15/6/2025 સંભવિતના રોજ યોજવામાં આવનાર છે, જેની નોંધ લેવી। એટલે કે લેખિત પરીક્ષા છે એ 15/6ના રોજ લેવાઈ શકે છે, એટલે તમારી પાસે હજી 3 મહિના સુધીનો સમય છે। એના સિવાય તમે નીચે આવશો તો જોઈ શકો છો અહીંયા જે તમને એમસીક્યુ ટેસ્ટ છે એનો સંપૂર્ણ સિલેબસ જોવા મળશે, અહીંયા તમને ટોપિક પણ જોવા મળશે। એના સિવાય તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે જે અલગ અલગ અહીંયા તમને નોટિફિકેશન જોવા મળશે, જેની અંદર શારીરિક કસોટીનું રિઝલ્ટ પણ તમને અહીંયા જોવા મળશે। એના પૈકી નીચે તમે આવશો એટલે ખાસ જણાવ્યું છે કે શારીરિક કસોટીની અંદર જે ઉત્તીર્ણ થયેલ હોય જેમને હાઈકોર્ટના નિયમ અનુસાર પુનઃ માપણીની અંદર જોઈ શકો છો। એના સિવાય તમે નીચે આવશો એટલે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્વર્ગની જે શારીરિક કસોટીની અંદર પાસ થયા છે એમની લેખિત 13/4/2025ના રોજ રવિવારના દિવસે પેપર 1 3 કલાક, પેપર 2 3 કલાક એક જ દિવસે લેવામાં આવશે, એની પણ નોંધ લેવી। એના નિયમો જોવા હોય તો પણ તમે જોઈ શકશો। એની અંદર પેપર 1ની અંદર શું સિલેબસ હોય છે, 200 માર્ક્સનું હોય છે। પેપર 2 જે છે એ લેખિત હોય છે, 100નું 3 કલાકનો સમય છે, 300 માર્ક્સના પેપર હોય છે। ડિટેલમાં પણ સિલેબસ તમને અહીંયા જોવા મળશે। તો આ મિત્રો વેબસાઇટ છે આ ખાસ પોલીસ ભરતી માટેની છે, આની ઉપર અવારનવાર સૂચનો મુકાશે જે તમારે ખાસ જોતા રહેવું। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।